હવે એ ક્યારેય પાછા નહીં આવે જે હરણીમાં ડૂબી ગયા નાનકડા બાળકો હતા। આ ભૂલકા ક્યારેય ન ભૂલાય તેવી ખોટ મૂકતા ગયા। આ મૃતકોમાં 10 વર્ષનો વિશ્વા પણ હતો, જેની કિશનવાડી વિસ્તારમાં સ્મશાન યાત્રા નીકળી। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સૌના ચહેરા પર ગમગીની સાથે ન્યાયની તીવ્ર માંગ છે। પરિવારના મહિલાઓનું હૈયાફાટ રુદન કોઈ પણ કઠણ કાળજાના વ્યક્તિને પણ પીગળાવી જાય તેવું છે। આ આક્રંદ એટલા માટે છે કે નાનકડા વિશ્વાનો કોઈ જ ગુનો ન હતો, છતાં તેનો જીવ ગયો। તે તો પિકનિક માટે ગયો હતો અને કેટલો ખુશખુશાલ હતો, અને હવે સાવ શાંત પડી ગયો। હંમેશા માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ અને હૃદય ચીરી નાખે તેવો સુનકાર વિશ્વા મૂકી ગયો। હરની બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા જે મૃતકો છે તેઓની અંતિમ વિધિ અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે। વિશ્વ નિઝામા નામનો જે બાળક હતો તે અહીંયા કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ તેવી ચોમેરથી માંગ ઉઠી છે। વડોદરા શહેરમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા છે। રમીન તોસી મલિક સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।